ટ્રમ્પની ઈરાનને ધમકી, ઈરાનને એક રાતમાં ખતમ કરી શકીએ છીએ. આ રાત આવતીકાલે પણ હોઈ શકે છે. ટ્રમ્પે ઈરાનમાં ફસાયેલા અમેરિકી પાયલટને બચાવનારા ઓપરેશનને ઐતિહાસિક ગણાવ્યું. તેમણે કહ્યું, આ ખૂબ જ જોખમી નિર્ણય હતો, કારણ કે અમે એક-બે પાયલટને બચાવવા માટે 100 જીવ દાવ પર લગાવી દીધા હતા. ટ્રમ્પે તેને તાજેતરના વર્ષોના સૌથી ખતરનાક ઓપરેશનોમાંનું એક ગણાવ્યું. ઈરાને અમેરિકાનો યુદ્ધ વિરામ પ્રસ્તાવ ફગાવી દીધો, તેના લીધે યુદ્ધ જારી રહેશે. ઈરાને મધ્યસ્થી દ્વારા યુદ્ધ વિરામના પ્રસ્તાવના જવાબમાં પોતાની સ્થિતિ અને માંગ નક્કી કરી લીધી છે. તેમાં અનેક એવી વાતો છે જેને અમેરિકા ક્યારેય સ્વીકારી શકે નહીં. ઈરાને 10 સૂત્રી ફોર્મ્યુલાથી આપ્યો જવાબ. હવામાન વિભાગના કહેવા પ્રમાણે આગામી 3 દિવસ અનેક રાજ્યોમાં વરસાદ, તોફાન અને કરા પડવાની શક્યતા છે. ઉત્તર ભારતમાં વીજળી પડવાની ભીતિ હોવાથી એલર્ટ જારી. જમ્મુ-શ્રીનગર હાઈવે પર ભૂસ્ખલન થતાં રોડ બંધ થઈ ગયો હતો. એ પ્રમાણે દેશના 40% હિસ્સામાં વરસાદ અને કરા પડવાની શક્યતા છે. ભારે પવન સાથેનું તોફાન પણ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર સહિતના રાજ્યોમાં ત્રાટકી શકે છે. કોલકાતા-પંજાબ મેચ વરસાદમાં ધોવાઈ, બંને ટીમને 1-1 પોઈન્ટ મળ્યો. વર્તમાન સિઝનમાં આ પ્રથમ મેચ છે જે વરસાદમાં ધોવાઈ ગઈ છે. તો આજે આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સનો સામનો રાજસ્થાન રોયલ્સ સામે થશે. આ મેચ ગુવાહાટીના બરસાપારા સ્ટેડિયમમાં રમાશે.